છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની ખરીદીની મર્યાદા અચાનક ઘટાડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અગાઉ જે મર્યાદા 60 કટ્ટાની હતી તેને ઘટાડીને નવા પરિપત્ર મુજબ 30 કટ્ટા કરવામાં આવી છે। આ પરિપત્ર મુજબ હવે ખેડૂતો કે જે 60 કટ્ટા લઈને આવ્યા હતા તેમને પોતાનો અડધો માલ પરત લઈ જવાની નોબત આવી છે અને જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે હવે અમારે અડધો માલ ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવો પડશે। પાવીજેતપુર ખરીદ કેન્દ્ર પર મકાઈ વેચવા આવેલા ખેડૂતોએ સરકારના નવા પરિપત્રના કારણે ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ પ્રતિ ખેડૂત 60 કટ્ટા મકાઈ ખરીદવાની મર્યાદા હતી, પરંતુ હવે તેને ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવી છે। આ નિર્ણયના કારણે ગોડાઉન પર મકાઈ લઈને આવેલા અનેક ખેડૂતોને અડધો માલ પરત લઈ જવાની ફરજ પડી છે। ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર ભાડું અને ખેતી ખર્ચ કર્યા બાદ હવે તેમને મકાઈ ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની નોબત આવી છે। આ મામલે ભાજપના કાર્યકર લલિતભાઈ વકીલે પણ સરકારને પરિપત્ર પરત ખેંચી ખેડૂતોની સંપૂર્ણ મકાઈ ખરીદવાની અપીલ કરી છે। હવે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નિર્ણયમાં ફેરફાર કરીને તેમને રાહત આપે। છોટાઉદેપુર જિલ્લાના 3600થી ઉપરાંત ખેડૂતોએ એમએસપીના ભાવે મકાઈનું રજીસ્ટ્રેશન કરાવેલું। મકાઈનો ભાવ હતો 480 રૂપિયા અને બજારની અંદર મકાઈનો 400ની આસપાસ ચાલી રહ્યો છે। આ ખેડૂતો જ્યારે પણ ડેપો મેનેજર સાહેબ અને બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરે ત્યારે એ લોકો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી, એટલે કોઈપણ ટેકનિકલ કારણોસર બારદાન નથી આવ્યા। એને લઈ અને આ ખેડૂતની ખરીદી મોડી ચાલુ થઈ। એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો। એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા। એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે। આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે। આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે। તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે અને રાજ્ય સરકાર આટલું ઉદાર દિલ રાખે છે। રાજ્ય સરકાર દરેક સંકટોની અંદર ખેડૂતોની સાથે ઊભી રહે છે। તો અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વતી, કે આ પરિપત્ર મોટું બંધ રાખી અને પરત ખેંચે અને આ ખેડૂતોને 2 પૈસા આ સમયે મળે એવું કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી માંગણી છે। સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે। હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે। અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગ છે। નરપતભાઈ રાઠવા એમાં એવું છે કે પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે, જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે। પરિપત્રથી પર જઈને લોગિન સિસ્ટમમાં એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી પર જઈને જો ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું। તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત દીઠ, હવે એની અંદરથી સુધારો કરવા નવો પરિપત્ર આજનો અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો, કે 1500 કિલો આપણે એક ખેડૂતની ખરીદી કરવી છે। એમાં આ પ્રોબ્લેમ ઊભો થાય છે, દરેક ખેડૂતને સમસ્યા વધારશે। હેક્ટરે આપણે એ ટાઈમે અલગ પરિપત્ર હતો ને અત્યારનો પણ અલગ છે કે 112 કટ્ટા એટલે 280 મણ આપણે ત્યારે ખરીદ્યા હતા અને એક હેક્ટર દીઠ 140 મણ હતી। અત્યારે 2800 કિલોની જગ્યાએ 1500 કિલો કરવામાં આવી છે। 1500 કિલો આપણે એક ખેડૂત દીઠ કરી શકીએ છીએ ખરીદી। હા, 30 કટ્ટા આપણે 50 કિલોમાં 30 કટ્ટા ખરીદી શકીએ છીએ। ખેડૂતોની માંગણી એવું છે કે જે અમારું રજીસ્ટ્રેશન થયું તમે બધી ખરીદી કરો, અથવા તો જે કંઈ નથી તો પછી 2 હેક્ટર દીઠ જે હતું એને એ પ્રમાણે ખરીદી કરો। પણ નાનો ખેડૂત હોય એના માટે તો ઠીક છે, પણ અમુક 629 ખેડૂતોને આપણે રજીસ્ટ્રેશન થયેલું છે। તો દરેક ખેડૂતને કહેવાય વરસાદનો ટાઈમ છે, પરેશાની વધારશે, તો પછી તમે બધે અમારી જેટલી મકાઈ છે હેક્ટર દીઠ 2 હેક્ટર દીઠ તો પણ ખરીદી કરો, અથવા તો અમને કંઈ બીજો ઓપ્શન આપીને થોડોક વધારો કરો। 30 કટ્ટા માટે થઈને 1500 કિલો માટે થઈને ખેડૂતની વધારે પરેશાની છે। બાંબા નિર્મળ રામજીભાઈ, ગોડાઉન મેનેજર, પાવીજેતપુર।
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કર્યા પછી અમને અહીંયા ગાડી અમે જ્યારે બી અહીં રજૂઆત કરવા આવ્યા છે તો અમને એક જ વાત કહે કે ભાઈ બારદાન આયા નથી, યુદ્ધ ચાલે છે એટલા માટે. તો યુદ્ધની જગ્યાએ કોઈ બારદાન બનાવતું નહીં એટલા તો અમે મૂર્ખા નહીં. અમે પણ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની હેસિયતથી સરકારનો એક જવાબદાર વ્યક્તિ, સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું આ મારી વેદના ખેડૂતો જોડે કહું છું. અને અમે જ્યારે રજૂઆત કરીએ છીએ તો જે અમારા બીજા ભારતીય જનતા પાર્ટીના લીડરો છે તે એવું કહે કે સરકારનો કોઈ લોલીપોપ થોડો આવેલો છે, એમ તમારી ખરીદ છે. તો હવે લોલીપોપ વાળાને બી મારે પૂછવું છે કે આજે આટલા ખેડૂતોનો માલ સવારે કેટલા કટ્ટા લઈને આવ્યા ભાઈ તમે કઈ ગયા? 61 કટ્ટા. અને હમણાં કેટલા પાછા ભરેલા? 31 પાછા આપ્યા. અને હું કીધું સાહેબે એવું કીધું કે પરિપત્ર પ્રતિ ખેડૂતે 1500 કિલો જ લેવાના છે, 30 કટ્ટા ખાલી લેવાના છે.